દુનિયામાં કોઈ એવું દુઃખી છે જ નહીં. તમારા આખા જેટલા સરપંચો, બે તો બોડકીના સરપંચ બેઠા છે, બધા આજુબાજુના ઘણા ગામ છે, કોઈ તમારા આખા ગામમાં આપણે જાત કે આખો દી મહેનત કરે ને સાંજે રોટલા ભેગો થાય? તાલુકામાં સદસ્યો બેઠા છે, આવ્યો કોઈ એવો કે ભાઈ સાંજે માઇન્ડ રોટલા ભેગા થાય? નહીં, એવું એક પણ વ્યક્તિ નથી. અત્યારે કાગળ વીણે ને એ ટેસડા કરે. સાહેબ, ગંદકી તો માણસની આંખમાં છે, બાકી કચરો વીણવા વાળાને એમાં એનો રોટલો દેખાય છે. અને મેં પહેલા કીધું ને કે તમને કોણ બોલાવે છે એના ઉપર આધાર છે, બાકી વેલકમ તો પગ લૂસણિયા ઉપર લખ્યું હોય છે. નાની હુની વાત નથી આ ભાઈ. કોણ તમને બોલાવે છે એના ઉપર આધાર છે. એટલે માણસની અંદર, એટલે હું એમ કહું કોઈ દુઃખી છે જ નહીં, છતાં મેં કરોડપતિને દુઃખી જોઈએ. આ દુનિયામાં દુઃખી કોણ છે ખબર? જે બીજાની પ્રગતિ ન સ્વીકારી શકે ને એ જ આ દુનિયામાં દુઃખી હોય. બાકી જે બીજાની પ્રગતિ સ્વીકારતો થઈ જાય એ ભલે નાનો માણા હોય પણ મનનો બહુ મોટો. આ સ્વીકારી લેવું ને કે આ દુનિયા તો ગજબ છે. જેથી હાલતા નહોતું આવડતું ને બાબુ, તેથી આ જ દુનિયા આંગળીએ પકડી નકારતા હતા. મારી દીકરી ડીગી 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 હવે હાલતા શીખી જાય. મારા વાલીને નક્કી કરે કે આનો ટાટિયો પકડીને પાડવો ક્યારે? તમે દુનિયાને ભોગો કેમ? અને અમુક તો હાવ વેફરના પડીકા જેવા છે, અંદર હવા બહુ, માલ કાંઈ નહીં. આમ કે ફક દઈને ખાલું કરો, ત્રણશેર ફોતરા નીકળે. એટલે આનંદ ભગવાનની મરજી હોય ને તો થાય. આ બહેનો થોડાક બેઠે એટલે એખાદી વાત એની લઈને કરે એમ થાય કે મારો અમારે ક્યાં વાત જ લાવતો નથી. એટલે જ બહેનો ભેગા થાય એટલે એક વાત તો કરે, જે કહી છે કહી જાય. બહેનો એકલા ભેગા આમ જે બેસી જાય આમ, અને પછી જે વાતો કરે એમાં એક વાત તો કરે જ તે કહે છે તમારા ભાઈમાં જાજી બુદ્ધિ નહીં લે વાતે હાશી. આપણા બુદ્ધિ હોય તો ઘોડે ચડીને જઈએ આપણે. ઘરનો વ્યવહાર બેન મારે હાસવવો પડે. મહેમાન આવે જાય ને બાપા એ તો જે હોય ને ફોનમાં કે આવો ઘીરે, પછી એને ખબર છે તાવડી તેરવાના માગે. ખરેખર હું તમારી ભેગો છું. આપણા બુદ્ધિ, હું તમારી ભેગો છું. આપણા બુદ્ધિ છે જ નહીં ભાઈ. બુદ્ધિ બધી આપણી માવું ને. અને અમુક તો બાપુ એમ કે બહેનોની બુદ્ધિ પાન્ય હોય. હું કહું છું હા સાહેબ, આ દેશની જગદંબાને પગની પાનીય બુદ્ધિ હોય. શું કામ? એ ડગલું ભરતા પેલા 7 વાર વિચાર કરી લે કે મારે ડગલું ભરાય કે ન ભરાય. અને આપણે નરા તાર હાવ ખપ ખપ કરતા ક્યાં જઈએ એ જ નક્કી નહીં. ઘણા નથી દિયાશમાં ડોલ કે અહીંયા વંડી કોણે કરી નાખી? વંડીએ પટકાય. એ વંડી તારીમાં હતી, તું ડબલું નાખી ગયો અત્યારે. ખરેખર આપણે પુરુષ, આપણે તમારે ભેગો છું, આપણે બુદ્ધિ છે જ નહીં. પણ કહેવાય ગયો બુદ્ધિ નથી, પણ આપણે કઈ દિલ વાળા ઓછા નથી. ગમે ત્યાં દિલ લગાડીને બેઠા. બોલો લ્યો, કોકે ખોટું દાંત કાઢે તો 2 વાર એક ગામમાં ગાડી કાવા મારી આવે. તારીમાં ગાંડી છે, ખોટા પેટ્રોલ બાળમાં. આ શાર્ક આવે તો તું સુરત પગ્યો હોત ભાઈ. એટલે પુરુષ જ્યારે મૂંઝાણો ત્યારે શક્તિ જ આગળ આવી. આ જોડ જ હોય. હા, સ્ત્રી પુરુષ, હાંડો ગાગર, કળશો ટબુડી, સમસો સમસી. સમસા બહુ વધે છે હવે. તપેલું તપેલી, તપેલી તો તપેલી, તાવડો તાવડી, હાવણો હાવણી. અને પાછું તમે જોજો હાવણી છે ને, હાવણી એને બેનો બહુ હાસવી છે, કારણ કે એના રહ્યા ને એવા હાસવીને ઘરના ખૂણા મૂકે. અને પાછો ઉપયોગ કેટલો ખબર? રૂમ વાળ છે, લોબી ઓસરી વાળ છે, વધીને 2 પગથિયા ન્યાલી પાસા વળશે. ફળિયામાં નહીં, ફળિયામાં હાવણા. ફળિયું વાળે, ગમાઈન વાળે, બજાર વાળે, કોકના ફળિયામાં આટો મારી આવે અને પછી ગમાઈનમાં ઊંધે કાંઈ પીડ્યો હોય. અને સહેજે હકનો ન રહે ને, સહેજે આડોળો થાય ને બાયુ જામ ઊંધો કરીને જે પસાડે એમ કોઈ દી હાવણીને પસાડી. સહેજે ઢીલો પીડ્યો તો વેરણાના બટકા માખી નહીં થાય. એવો કડક ઢીલો તો રહેવા જ ન દે. તમે તો એવા લાગો આ તો ઘૂઘલું તૂટી જાય હો. અરે એક બેન તમને કોઈ પતિ પત્ની બે ફરવા નીકળ્યા ને બેન વારા ઘડી એને સામું જોવે, એકચ્યુઅલી આજ તમે મને એવા લાગો છો. ત્યાં તો ઓલો કાસમાં મળે જોવા આખો દી આલી. અને ઓલો એટલો હરખાય એમ કે ને આ તો તમે એવા લાગો છો, એવા લાગો છો. ત્યાં તો સીધા હોનાની દુકાનમાં લઈ લે, તારે જે લેવો એ લઈ લે, બધું લઈ લે, કાંઈ વાંધા નહીં.
એક હાવ બીજો ઝીણો જોક કહું. એક ભાઈને ની પત્નીએ કીધું એ કે મારા ગળા માટે કાંઈક લઈ આવવાની, તો ઓલો મારો દીકરો વિક્સની ટીકડી લઈ આવ્યો. બોલો કાલે સગળ એ હાર મગાવે તારી માં. અમારી સગળ જે લજ્જતાઓ છે એટલે નક્કી છે. પાછું કીધું હાર બાર ને બધું લેવાઈ ગયું. હોનાની દુકાન બહાર નીકળ્યા, પાછા કાઢ આજ તો મને બહુ મજા આવે, એવા લાગો. સીધો હાડીના શોરૂમમાં લઈ લેજા ઘરે બેંગલ જે હોય લઈ લે ને, મજા આવશે. ત્યાં જશો ને વાવડી આપણા સંબંધીને ત્યાં, આપણા મિત્રને ત્યાં સારું લાગે ને. હાજ સુધી આવી તમે તો એવા લાગો. પછી હાજે ઓલાનો મગજો હવે તો કેવું કેવો લાગુ, એ કે મારા બાપા જેવા. હું નાની હતી ને ત્યારે મારા બાપા આમ જ મન ફેરવતા. ઓલાને ભડું દીને બધું મન ભાંગી ગયું ભાઈ. હાવ એક બીજો ઝીણો જોક્સ કહું. હાવ તમે જો હવે પ્રોગ્રામ ચાલુ થયો આપણો. હાવ ઝીણો જોક્સ. ટ્યુબલાઇટ થાય ને થાય, ન થાય તો ન થાય ભાઈ. હા, અને હું કોઈ દી બાપુ પ્રોગ્રામ એમ ન કહું સારી વાત લાગી તો વધાવો તાળ્યો. હું કામ પણ કેવું છું, સારું લાગે તો વધાવી છે. હા, અમુક ઝીણા જોક સમજાય ને સમજાય નથી. એક બીજો જોક કહું વચ્ચે પાછો. એક ભાઈ એના છોકરાને કીધું, એ બેટા શોખમાં અવાજ આવે છે, જોતો શોખમાં અવાજ આવે. તા તો ઓલો ખાય ગામના શોખમાં આટો મારીએ. ત્યાં આવીને કે કાંઈ બાપુ ત્યાં કાંઈ છે નહીં, એમાં નહીં, આ ટ્યુબલાઇટ ના શોખમાં. એટલે ખાવ ઝીણો જોક કહું. આની ઉપરલી આપણે શું કહેવાય, માપ આવી જાય. પતિ પત્ની બે એટલા બધા ભાવથી સાથે રહે, એવો પ્રેમ કરે એકાબીજી ભાવથી ને, ખરેખર જીવાય એમ જ હોય ભાઈ. કડવી કડવી ટીકડીઓ ખોબો ખોબો ખાઈને 60 વર્ષ જીવવું એની કરતા આ મીઠાઈ ખાઈને 16 વર્ષમાં હકેલી લેવું, જેથી કરીને બીજો અવતાર તો તાત્કાલિક મળે, પાછા બાસકા જેવા તો થઈ જાય. હા હમણાં નહીં ટેન્શન નહીં રાખવાનું, ભગવાન કાંઈ કરવાનો જ નથી. બોડી એણે બનાવ્યું છે, સુધારશે એ જ. જેમ કપાસની ઈયળું 3 દિવસે ને અમે ભણ્યો છું કૃષિ, 3 દિવસે આમથી મરી જાય. 3 દિવસથી વધારે ઈયળની આયુષ હોતી નથી. આપણે શું કે પેલા છંટકાવનો જો બીજા છંટકાવની આરી હશે મરે અત્યારની આયુષ થઈ ગઈ હતી. હું કામ ખોટા ડબલા લ્યો. હા, એક જણો કે ભાઈ મારે જંતુનાશક દવાની દુકાન કરવી, એટલે એક ભાઈ એને ના પાડી કે ઈ તું રહેવા દે, તું એક કામ કર બકાલું કર ખેતરમાં. તો બોલે બકાલું કર્યું, પછી રીંગણા દૂધિયા મરચાં માર્કેટમાં વેચવા બેઠા. હાલો લઈ જાઓ ભાઈ ઘરની વાડીના. એક બેન આવે, હે ભાઈ મરચાં શું ભાવ છે? 20 કિલો બેન. તીખા તો છે ને તો ભર દીન. જો બેન બિલકુલ તીખા નથી, આલ્યો. ઓલો બાજુમાં જ ઉભો હતો, એ કે એટલે હું તને કહેતો હતો તારે દવાની દુકાન ન કરાય. તને જ્યાં સાખી સાખીને દેવાની ટેવ છે ને, એટલે ઝીણો જોક છે એટલે કહું છું તમને, બહુ પતલો જોક છે. હા, બારે એટલું બધું માણસ છે, એ ઓલા સ્ક્રીનમાં જોવે. અહીંયા 2 લગાડ્યા. આયોજન બહુ સારું છે. કાળિયા, અરે હો કાલિયા, કિતને આદમી થે. હે ભાઈ, આપણે આ શોલે ફિલ્મ તો બધાય જોયું. આપણે કેવા બનાવ્યા એને, કેવા બનાવ્યા. કોઈ આપણે બુદ્ધિ લગાડી જ નહીં. રામ જે કયું નગર હતું, રામગઢ. રામગઢ ને એમાં લાઈટ હતી. રામગઢમાં એ ગામમાં લાઈટ નહોતી. જો આખા ફિલ્મ ઓલી બેન છે અમિતાભભાઈના ઘરેથી બેન છે, એ ફાનસ લઈને જાટા મારતા હોય. એ ગામમાં લાઈટ હતી. હે તો ધર્મેન્દ્ર જે ટાંકા ઉપર સીડ્યો એ ભરતા છે નથી. ઊંડા ઉતરો મરી જાવ હમણાં રૂપિયા નાખી કવડો ઊંચો ટાંકો. એ હું કોહે ભરતા આવું કાંઈક નું કાંઈક પીડ્યું હોય છે, જોયા કરું. એટલે પતિ પત્ની એવા બે ભાવથી રહેતા હતા.
અરે એક ભાઈ હમણાં એની ઘરે બેઠા બેઠા ગીત ગાતા, ગોવિંદ બોલો ગોપાલ બોલો, ગોવિંદ બોલો ગોપાલ. એની પત્નીએ કીધું ગોવિંદ બોલો ગોપાલ બોલો, જમવું હોય તો લસણ ફોલો. કાયલનો જ છે આજે. હા, આજ ઘણું બધું એવું આવ્યું છે કે તમે સીડીમાં નહીં સાંભળ્યું હોય, કારણ કે અત્યારે બધું આ ઇલેક્ટ્રોનિક થઈ ગયું છે ને એટલું બધું. બાપુ આ મીડિયા હતા જે સાંજે બોજાવી ને બીજે દી ફાટ દિન બજારમાં વહી જાય. ત્યાં ઘણી જગ્યાએ પ્રોગ્રામ શું કે નવું બોલજો, કાંઈક નવો તો ડિસ્કા કરીએ થાય હવે. પણ ના આમાં ઘણું તમને આમ મને અંદરથી જેમ જેમ લહેર આવતી જાય એમ હું બોલી. હા, ક્યાં ભાગ્યો ભાઈ? ઓય અહીંયા તો હા કે હું હોય ને મારા બાપાને પરાણે લઈને આવ્યા માયા આયરમાં. ખરેખર બાળકો છે. હમણાં મેં બાપુ એક નવું ચાલુ કર્યું. આપણે કોઈની ઘરે ગયા હોય ને પરાણે આપણે લઈ જાય ચા પીવા આવજો તે, તો એ ઘરમાં આપણું હું માન છે હાજર હોય ત્યારે તો રાખવું પડે, પણ આપણી ગેરહાજરીમાં આ ઘરમાં કેટલું માન છે એનો એક નવો પ્રયોગ મેં કર્યો. જેની ઘરે જાવ નાનું છોકરું હોય ને એને પરાણે પડકે બોલાવું અને પછી ધીમે ધીમે પૂછું, મને બોલે શું નામ છે મારું? એ જે નામ બોલે ને એ જ આપણી ગેરહાજરીમાં નામ લેવાતું હોય. ઘણા એમ કે માયો આવ્યો ચો, નક્કી થઈ ગયું કે અહીંયા માયાભાઈ સહી જ નહીં, સા ન પીવાય નીકળી જ જવાય. આવો આવો, અમારે ભગુડા ડાયરો બધો મોગલધામ રામભાઈ ને માયુભાઈ ને આવ્યા. આવો આવો પધારો, તાળીઓથી વધાવો સાહેબ. ભગુડામાં જે માં ભગવતી મોગલ બિરાજે એનો અમારો આખો સ્ટાફ છે, બધા ઘરના છે. રામભાઈ પધારો. બે રામભાઈ વાત મળે હાલતી હતી કે એ બહુ બધું બાળક એક બેનની ઘરે એક ઘરે મહેમાન આવ્યા હતી. બેને એમ કીધું કે બેટા આપણા બાજુમાં ચંપા માચી છે ને ત્યાં લઈ જા મારો દીકરો, એની ઘરે ડિઝાઇનવાળા ગ્લાસ છે ને ટ્રે સારી છે તો મહેમાનને સારું લાગે, જા લઈ આય. ત્યાં ત્યાં જઈને કીધું ચંપા માચી મારા મમ્મીએ કીધું ડિઝાઇનવાળા ગ્લાસ ને ટ્રે આપો ને તમારી મહેમાન આવ્યા ને એટલે ઓલી બેને તરત આપ્યો, કાલે બેટા લેતો જાઓ. બીજું કાંઈ તારા મમ્મીએ કીધું? એ કે હા એણે કીધું ચંપુડી નો આપે ને તો કાંતા માચી પાસે જાજે. ઓલી દીધુંથી પાછું લઈ લીધું, જા કાંતા માચી પાસે લઈ જા. નહીં, બાળકોની ભાળતા બોલતા જ નહીં, કારણ કે ઝેરોક્સ છે, સીધું કહી દે. કારણ કે ભગવાન છે, ભગવાન વારો તારો ન કરે. હા, એટલે આ પતિ પત્ની બિચારા એટલા બધા ભાવથી રહે એટલે પછી એને ખબર નથી કે આ લગભગ કહે ને તમારા ભાઈ ભોળા બહુ આવું કે એ ભોળો તો ઘીરે જ હોય. એક બેન એના પિયર ગયા ને તે રોજ ઘીરે ફોન કરે એના પતિને, ક્યાં છો? કે ઘરે જ છો ડાર્લિંગ. ઘરે જ છો? કે હા. તો કે મિક્સર ચાલુ કરો, લ્યો. લોડો ધડ દિન ડ્રરમાં મિક્સર ચાલુ કરે અને ખખડાટી સાંભળી લે. હા બરાબર, ઓકે તમે ઘરે જ છો. પછી રોજનું થઈ ગયું, ક્યાં છો? ઘરે. મિક્સર ચાલુ કરો. ઓલો તરત મિક્સર ચાલુ કરે. બેન 5 દી પછી આવ્યા ઓચિતા, બપોરે આવી ગયા. ત્યાં ઓલો ભાઈ નહોતો ઘરે, છોકરા હતા. છોકરાઓને કીધું કે બેટા તાર પપ્પા ક્યાં ગયા? એ કે બા 5 દીથા મિક્સર લઈને ઘરેથી નીકળી જાય છે. આ ક્યાં જાય નક્કી નહીં. એ આપણે જોઈએ ભાઈ. એટલે બહેનોને તેમ જ હોય કે બસ બહુ ભોળા ને હકીકત એવું. એટલે બિચારા બેનને શું થયું કે મને એટલી બધી હાચવે છે, હું પાણી માગું તો દૂધ આપે, મારું કેટલું ધ્યાન રાખે. મારી હાટું એની માને એણે મૂકી દીધી. તો એટલું બધું મારી ભાવ રાખે છે. કદાચ બેનને તો એવો આખી રાત ઊંઘી ન આવ્યો કે કદાચ મારું કાલે અઘટિત ઘટના ઘટી હોય તો મારી વગીરના જીવી શકે ખરા. એટલા બધા બેન વિશ્વાસુ થઈ ગયા. એટલે પછી બીજે દિવસે જમતા જમતા સવારમાં નાસ્તો કરતા કરતા આ બેને પૂછ્યું, પણ મરવાનું ન કીધું, એણે થોડુંક કીધું કે તમે કેટલું બધું મને રાખો છો, મારું ધ્યાન. કે તો એક નાની એવી વાત કહું તમને. તો ઓલો કે ક્યાં નહીં તું તારે નાની એવી હું જો ગમે એવડી વાત કે ને. હા, કારણ કે શરૂઆતમાં પ્રેમ આવા જ હોય. નથી ઘણા કહેતા તારા માટે આકાશમાં લઈ ચાંદ તોડી આવું. ઓલી કે કાંઈ લાવવો નથી, પૃથ્વી ફરતો પછી કોણ તારો બાપ ફરશે? ચાંદો લઈ આવી તો જે છે અહીંયા રહેવા દે બધું. એટલે ઓલા બેન બિચારા ભોળા, એટલે એને ભાવથી પૂછ્યું કે તમે મને એટલા બધા હાચવો છો
તો માની લો કે હું તમને 5-6 દિવસ ન દેખાણી હોઉં તો તમને કઈ થાય? ઓલાની અંદર જે હરખ પીડ્યો ને એનો વિસ્ફોટ થઈ ગયો. એ કે તો મજા આવી જાય. હવે જોક હવે ચાલુ થાય. હવે જોક ચાલુ થાય. ઓલો પતલો હવે. અને ખરેખર કાકા બન્યું એવું કે ઈ ભાઈને એના પત્ની 5 દિવસ બિલકુલ ન દેખાણા. 6થા દિવસે થોડા દેખાણા. આંખનો હોજો ઉતર્યા પછી. સાહેબ આ કથા જ મારી માવુની છે. જશોદાના કેવા ભાગ હશે. અખિલ બ્રહ્માંડનો માલિક. આ જે કઈ થયું છે ને એ માવુના ભાગ્ય જ થયું છે. બાપુજી એ તો ભેહું સાર્યું છે. આ નંદ બાવાના કઈ પુણ્ય ન કહેવાય. એ જશોદાના કઈક પુણ્ય કે એના ખોળામાં રમવું એટલે. હા, બાપુજીનું બહુ રોકાણે નહીં. તમે જો જેટલી માતાજી છે એ બધી ડુંગર ઉપર બેઠી. આ ચોટીલા જાઓ એટલે ચાવંડમાં ડુંગર ઉપર બેઠા. ઊંચા કોટલા ઊંચાઈ ઉપર બેઠા. પાનેરા જાવ તો ન્યાય ડુંગર ઉપર માં ચામુંડ બેઠી. માં ખોડિયારને તમે લઈ લો તો એ પણ બધા ડુંગર ઉપર બેઠી. દરેક માતાજી ડુંગર ઉપર બેઠી. બાપુજી અમરનાથ થી શરૂ કરો, બધાય બાપુજી ભોંયરામાં જ બેઠા. કારણ કે નો ટેન્શન. અને જ્યારે હલવાય ત્યારે છોકરા ન કરે તાર બાને કે નહીં બધું કરી નાખે. અને જ્યારે ખરેખર પુરુષ મૂંઝાણો છે ત્યારે શક્તિ જ ઊભી થઈ. જો શેઠ સગાડશે મૂંઝાઈ ગયા હતા. શેઠ ખરી રે માણસ દાડીએ નથી મળતો, મરવા કોણ આવે? માણસની માટી ક્યાંથી લાવે? અને ઘરના ખૂણા નજર ખતરોડતી હતી. અને તેથી સાહેબ એક વાણિયાની બાઈ એટલું બોલી છે, શેઠ શું મૂંઝાણા છો? મારા કોઠામાં જે 9.5 મહિના મેં રાખ્યો અને જેને મેં મારો અમૃત પહેરાવીને મોટો કર્યો, એ મારો 7 વર્ષનો શેલીયો કેદી કાયમ આવશે? ભગવાન સાંભળતો તો કાન દઈને કે આ થયા ત્યાર હોય. અને હજી એક કસોટી કરી લઉં, છોકરા પાસે પગી જવા દે. માસ્તરનું રૂપ ધારણ કરી અને શેલિયા પાસે ગયો. જો આ દેશની સંપત્તિ જ આ છે. ભારત વર્ષની કોઈ અમને પૂછે વિદેશમાં કે તમારા દેશમાં ચોખાઈ શું છે, કાયદો, છોડો બધું. સંસ્કાર અમારી પાસે ગાડા ભરીને પીડ્યા છે સાહેબ. વર્ષો પહેલાની ઘટનાઓ, 5,000 વર્ષ પહેલા જે ઘટના ઘટી એના ગ્રંથો આજે વંચાય તો કાલની ઘટના લાગે. ઈ સંપદા લઈને ભારત બેઠું છે. અરે આજુબાજુના દેશની બાપની તાકાત નથી. હિન્દુસ્તાનનો વાળ વાંકો થઈ જાય. સમય આવે કોઈક વિરલો જાગી જાય. ખોટા પાડોશી દેશ ઉપાડા લે. એનું બજેટ નથી બનતું એટલું તો દર શનિવારે ભારત તેલ ચડાવે હળમાન ને ડો. જેવી તેવી વાત છે કે આ દેશ સારે જહાં પે અચ્છા હિન્દુસ્તાન. આ શ્રદ્ધાનો દેશ છે, ભરોસાનો દેશ છે. બુદ્ધિનો દેશ જ નથી, કેવલ દિલનો દેશ છે. આ પ્રેમ. હા, અને તમારે જોજો બુદ્ધિ છે જ નહીં, હકીકત છે. બુદ્ધિનો દેશ જ નહીં, પ્રેમનો, લાગણીનો, ભાવનો. મહેમાન આવ્યા તો કેટલા દી આપણે રોકી દઈએ, નક્કી આ ભાવ. બુદ્ધિ તો તરત ના કે તમારે જવાની બચ કેટલા વાગ્યા, બુદ્ધિવાળા ના પૂછતા.